આગળ વધીએ તો વડોદરાના સાંઢાસાલ ગામમાં યુવકની હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે। હત્યા કર્યા બાદ હત્યારાએ મૃતદેહ સળગાવ્યો હતો। આક્ષેપ છે કે મૃતક જયમીન ગોહિલે તેના જ મિત્રોની 10 વર્ષીય બહેનને અડપલા કર્યા હતા। આક્ષેપ છે કે મૃતક યુવક મિત્રોની જ બહેનો પર દાનત બગાડી આડા સંબંધ રાખવા ટેવાયેલો હતો, જે બાદ 3 મિત્રોએ ભેગા મળી જયમીન ગોહિલનું કાસળ કાઢી નાખ્યું હતું। હત્યાના ગુનામાં મૃતકના 2 મિત્રોની ધરપકડ કરી લેવામાં આવી છે। मारो छोकरो रात्रे निकळ्यो तो शोध करी मळ्यो नतो अने सवारमां परत फर करी थी पण मळ्यो नतो। सवारमां मळ्यो तो अमे आवीने जोई ते सवारमां पछी खबर पड़ी। क्या गाड़ी हती? बड़ियाडीना मंदिर। શું લાગે છે તમને? माथामां मारे ने मारी नाखे एवुं। जामनगर एसओजे 150 करोड़नी छेतरपिंडी केसमां 3 आरोपीने झड़पी लीधा છે। આ ઉપરાંત 15.50 લાખનો મુદ્દામાલ પણ કબજે કરી લેવામાં આવ્યો છે। આરોપીએ ભારત સરકાર સાથે 150 કરોડની છેતરપિંડી કરી છે અને આરોપીઓમાં વનરાજસિંહ પ્રવીણસિંહ વાળા, મયુરસિંહ ઉર્ફે લાલો, ભરતસિંહ સોઢા અને સત્યજીતસિંહ યોગેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ છે। આરોપીઓએ બોગસ સ્ટેમ્પ, નોટરી કરાર અને ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરી બોગસ પેઢીઓના નામે બિલિંગ કર્યું હતું। ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને એસઆઈટી ટીમની રચના કરવામાં આવી હતી। ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી અને તેવામાં છોટાઉદેપુરના સંખેડા અને બોડેલી ખાતે ટેકાના ભાવે ખરીદી તો શરૂ થઈ। 1 ક્વિન્ટલના 7,550ના ટેકાના ભાવથી ખરીદી શરૂ કરવામાં આવી છે, પરંતુ ખરીદીની છેલ્લી 30 તારીખ આપતા ખેડૂતો નારાજ થયા છે, કારણ કે હજુ ખેડૂતોના ખેતરમાં તુવેરનો પાક પડ્યો છે અને સમય આટલો ઓછો મળે તો ખેડૂતોને ખાનગી વેપારીને ઓછા ભાવે તુવેર વેચવાનો વારો આવશે। અત્યારની જે મજૂરી છે અને વાવેતરનો ખર્ચ ને બિયારણનો ખર્ચ એ 7500 હજુ લગભગ ઓછા છે, એમાં થોડો વધારો થાય તો સારું। અને બીજું કે છેલ્લી તારીખ 30 સુધી એનું રજીસ્ટ્રેશન ને ખરીદી કરવાની નાફેડ દ્વારા જાહેરાત કરી છે, પરંતુ અત્યારે હજુ ઘણા બધા ખેડૂતોનો માલ ખેતરમાં છે, કાપણી થઈ રહી છે, તો એ તારીખમાં વધારો થાય જેથી કરીને ખેડૂતો એના યોગ્ય ભાવ મેળવી રહે। સરકાર અમને થોડો સમય આપ્યો વધારે તો સારું, કારણ કે સિઝન ચોમાસાની સિઝન લાંબી સુધી ચાલી છે એટલે ખેડૂતોની વાવણી બહુ લેટ થઈ છે, તો હજુ પૂરું વાવેતર અમારું ઘરે આવ્યું નથી। તો સરકાર સાહેબને વિનંતી કે હજુ થોડો અમને સમય આપે।